વિરમગામ શહેરમાં દુકાનમાં ઘૂસીને માર મારતા 2 લોકો ઇજાગ્રસ્ત। વિરમગામ ટાઉન પોલીસ મથકમાં 4 લોકો સામે ફરિયાદ નોંધાઈ। વિરમગામ શહેરના કાંચાની લાટી વિસ્તારમાં દુકાન પાસે આરોપી વિશાલભાઈ પ્રવીણભાઈ ઠાકોર નાઓએ ફરિયાદી સીતાબેન ઠાકોર નાઓના દુકાનમાં આવીને મફતમાં વસ્તુ માંગતા ફરિયાદીએ નહીં આપતા દુકાન સળગાવી દઈશ તેવી ધમકીઓ આપતા આરોપી દ્વારા હાથમાં લાકડાના ધોકા લઈને રાત્રિ દરમિયાન 1 થી 4 આરોપી દ્વારા એકસમ થઈને ફરિયાદીની દુકાનમાં ઘૂસીને ગુપ્ત અપ્રવેશ કરી આરોપી દ્વારા હાથમાં લાકડાના ધોકા લઈને મહિલાને માથાના ભાગે માર મારી તેમજ અન્ય આરોપી દ્વારા ગળદાપાટુનો માર મારી ઉપરાંત ફરિયાદી સીતાબેનના પૌત્રને પણ બહાર કાઢીને માર મારતા સમગ્ર મામલે 2 લોકોને ઈજાઓ પહોંચી હતી। સીતાબેન પુનાજી ઠાકોર નાઓએ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં આરોપી વિશાલ પ્રવીણભાઈ ઠાકોર, ઉમંગભાઈ પ્રવીણભાઈ ઠાકોર, મહેન્દ્રભાઈ મેરુભાઈ ઠાકોર તેમજ પહેલાદભાઈ હલુજી ઠાકોર તમામ રહે વિરમગામ સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। વિરમગામ ટાઉન પોલીસે તમામ સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે।